આજરોજ જે કાશ્મીરની અંદર દુઃખદ ઘટના બની છે એને વખોડવા માટે કોઈ શબ્દો નથી આપણી પાસે, અને આ સમય છે કે ભારત દેશ એક બની અને જે આ નાપાક કૃત્ય કરે છે એની સામે જવાબ આપવાનો સમય હવે આવી ગયો છે. જે કોઈ પણ પરિવાર ઉપર જે આફત આવી છે એ ક્યારેય પણ એની પૂર્તિ ન થાય એવી આફત આવી છે. આવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષે પણ જે સર્વપક્ષીય બેઠક મળી એમાં વડાપ્રધાન શ્રી, ગૃહમંત્રી શ્રી ને ખુલ્લું સમર્થન આપ્યું છે કે તમારે જે કંઈ પણ પગલાં લેવાય, જે કંઈ પણ કરવું હોય અમે તમારી સાથે છીએ. અને આ જે નાપાક કૃત્ય કરે છે એને જડબાતોડ જવાબ આપવાનો સમય હવે આવી ગયો છે. આવા સમયે આ દેશ એક બની પાકિસ્તાન તરફથી જે નાપાક હરકતો કરવામાં આવે છે એ બંધ થાય એના માટેનો આજે આતંકવાદના જે પૂતળું છે એની અંતિમ યાત્રા કાઢી અને એને ફાંસી દેવાનો કાર્યક્રમ અહીંયા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાખવામાં આવ્યો છે. હું એટલું જ કહેવા માંગીશ કૃત્ય કરે છે એને જવાબ આપવાનો સમય છે. પક્ષાપક્ષીથી ઉપર ઉઠી, જાતિ જ્ઞાતિથી ઉપર ઉઠી, ધર્મથી ઉપર ઉઠી અને આ ભારત દેશના એક સાચા નાગરિક તરીકે આપણે એક બની અને એને જવાબ આપવાનો ટાઈમ છે.